નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 1 ગણિત ચેપ્ટર 10 મારી દિનચર્યા વિશે સમજીશું. અહીં એક ચિત્ર આપેલું છે. તેમાં એક છોકરી રમતી દેખાય છે. તે કહે છે કે નમસ્તે મિત્રો, હું પીહુ છું, હું 6 વર્ષની છું. આજે હું સવારથી રાત સુધી શું કરું છું તેની મારી દિનચર્યા તમને બતાવીશ. પછી બીજા ચિત્રમાં બતાવે છે, જુઓ આકાશમાં સૂરજ ઉગી રહ્યો છે અને સવાર થઈ ગઈ છે. પછી ત્રીજા ચિત્રમાં એમ કહે છે કે હું સવારે પથારીમાંથી ઉઠું છું અને એક પ્યાલો નવશેકું પાણી પીઉં છું. પછી ચોથા ચિત્રમાં મારા દિવસની શરૂઆત યોગ અથવા કસરતથી થાય છે. પછી પાંચમા ચિત્રમાં પછી હું દાંત સાફ કરું છું અને સ્નાન કરું છું. પછી હું નાસ્તો કરું છું અને શાળાએ જવા માટે તૈયાર થાઉં છું. તે બંને ચિત્રમાં આપેલું છે. પછી હું શાળામાં મારા સહપાઠીઓ સાથે અભ્યાસ કરું છું અને રમું છું. પછીના ચિત્રમાં આકાશમાં સૂર્ય ઉપર આવી ગયો છે, બપોરનો સમય છે. હું મારા હાથ ધોઉં છું અને મારા મિત્રો સાથે બપોરનું ભોજન કરું છું. પછીના ચિત્રમાં હું શાળાએથી ઘરે પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું. પછીના ચિત્રમાં જુઓ સૂરજ આથમી રહ્યો છે, સાંજનો સમય છે. હું મારા મિત્રો સાથે રમું છું અને પછી હું અભ્યાસ કરું છું. ત્યાં જુઓ આકાશમાં ચંદ્ર અને તારાઓ દેખાય છે, રાત્રિનો સમય છે. પછી હું મારા પરિવાર સાથે રાત્રિ ભોજન કરું છું. પછીના ચિત્રમાં હું વાર્તાની ચોપડી વાંચું છું અને રાત્રે સૂઈ જાઉં છું. પછી આપેલું છે ચાલો ચર્ચા કરીએ. તો તમારી દિનચર્યા શું છે તે તમારે અહીં લખવાની થશે. પછી આપેલું છે તમે તમારા દાંત ક્યારે સાફ કરો છો? તો કે સવારે. પછી આપેલું તમે સ્નાન ક્યારે કરે છો? તો આ બંને આવશે સવારે. ઓકે. પછી આવશે ચાલો કરીએ. તમે સવારે જે પ્રવૃત્તિઓ કરો છો તે પ્રવૃત્તિ પર ખરાની નિશાની કરો. તો સવારમાં સ્નાન કરીએ, પછી દાંત સાફ કરીએ, પછી યોગાસન કરીએ. પછી સવારે સૂતા નથી એટલે અહીં નહીં આવે ખરાની નિશાની. પછી ખ કરીને આપેલું છે તમે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરો છો અથવા જુઓ છો તેના પર ખરાની નિશાની કરો. તો આપણે દિવસ દરમિયાન સૂતા નથી. કે પછી બીજા ચિત્રમાં આપેલું છે કે તારા ગણતા નથી રાતના સમય, એ આપેલું છે. આપણે અભ્યાસ કરીએ છીએ દિવસ દરમિયાન, અહીં ખરાની નિશાની આવશે. પછી રમીએ છીએ એટલે અહીં ખરાની નિશાની આવશે. એ જ રીતે નીચે તમે રાત્રિ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરો છો તેના પર ખરાની નિશાની કરો. તો રાત્રિ દરમિયાન આપણે સ્કૂલે નથી જતા, કે પછી અહીં આપેલું છે સ્કૂલે પ્રવૃત્તિ કરે છે તે પણ નથી કરતા. રાત્રિના સમયે આપણે સૂઈ જઈએ છીએ અને તારાઓ જોઈએ છીએ. એમાં બધા ખરાની નિશાની આવશે. હવે આપણને ચિત્ર જોઈને દિવસના સમયનું અનુમાન કરો એવું આપેલું છે. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે તે સમય દરમિયાન તમે શું કરો છો. તો અહીં સૂર્યનારાયણ નો ઉદય થઈ રહ્યો છે એટલે એ સવાર આવશે. અહીં આવશે સવાર. પહેલા ચિત્રમાં આવશે સવાર. બરાબર છે. આ સવારનું ચિત્ર છે. રેડી. પછી આ બપોરે સૂર્યદેવ ઉપર ચડે છે એટલે અહીં આવશે બપોર. બપોરનો સમય છે. પછી આ સૂર્યદેવ આથમી રહ્યા છે એટલે આવશે સાંજ. સાંજ પડી ગઈ. પછી અહીં ચંદ્રદેવ દેખાય છે એટલે આ રાત્રિનો સમય છે. ઓકે. પછી નીચે આપેલું છે જે કામમાં વધારે સમય લાગે છે તેમાં રંગ પૂરો. તો ભોજન બનાવવામાં વધારે સમય લાગે છે એટલે તેમાં કલર પૂરવાનો થશે. એટલે આ ચિત્રમાં કલર પૂરવાનો થશે. જ્યારે જમવામાં આપણે વાર ન લાગે એટલે એમની સામે એમાં રંગ પૂરવાનું નહીં આવે. પછી બીજા ચિત્રમાં આપેલું છે કે પાણી બોટલથી પાણી ભરે તો તે ઝડપથી ભરાઈ જશે. જ્યારે આ ટાંકી ભરાતા વાર લાગશે એટલે તેમાં કલર પૂરવાનો થશે. પછી ઋતુ આપેલી છે કે ઉપરોક્ત ચિત્ર જુઓ, શિયાળો, ઉનાળો તથા ચોમાસાની ઋતુ વચ્ચેના તફાવતની ચર્ચા કરો. તો કે શિયાળામાં ઠંડી પડે, પછી ઉનાળામાં ગરમી પડે અને ચોમાસામાં વરસાદ પડે. આ રીતે ત્રણેય ઋતુ અલગ પડશે. ઓકે. ચિત્રમાં આપેલી વસ્તુની યોગ્ય ઋતુ સાથે જોડો.
તો અહીં એ ચોમાસું છે આની સાથે જોઈન્ટ થશે, શિયાળો છે એ આની સાથે જોઈન્ટ થશે, જ્યારે ઉનાળો છે તે આની સાથે જોઈન્ટ થશે. ચિત્રમાં આપેલું છે કે ઉનાળો હોય તો ગરમી પડે તો શું શું વસ્તુ અ, આપણે કરીએ, અને ચોમાસું હોય તો આપણે શું શું વસ્તુ વાપરીએ, ને એવી જ રીતે શિયાળો હોય તો શું શું વસ્તુ આપણે વાપરીએ એ આપેલું છે. એના ઉપરથી આપણે એને જોઈન્ટ કરવાનું. અહીં આપણને આપેલું છે, ચાલો આપણે ચર્ચા કરીએ. ઉનાળાની ઋતુમાં તમને શું ખાવાનું ગમે? તો કે આપણને આઈસ્ક્રીમ. ઠંડી વસ્તુ કોઈ પણ. પછી શિયાળાની ઋતુમાં તમને શું પહેરવું ગમે? તો કે સ્વેટર, ટોપી, અને હાથના મોજા. મોજા રેડી. પછી આપેલ ઋતુના નામ લખો અને આપેલ ચિત્રોને ઋતુઓ સાથે જોડો. તો અહીં પેલા ચિત્રમાં આપણને આપેલું છે સ્વેટર પહેરેલું અને ટોપી પહેરેલી છે, એટલે ત્યાં આવશે શિયાળો. શિયાળો એટલે શિયાળામાં આપણે શું પહેરશું? તો કે ટોપી, મફલર, પછી સ્વેટર, સ્વેટર. પછી આવશે હાથના મોજા. ઓકે. પછી આપેલું છે છત્રી લઈને જાય છે બીજા ચિત્રમાં, એટલે ત્યાં વરસાદ પડે છે એટલે એ ચોમાસું. સોરી, વરસાદ પડે છે એટલે ચોમાસું આવશે. ચોમાસામાં આવશે આપણે અહીં છત્રી. પછી આવશે રેઇનકોટ. પછી આ બૂટ આવશે. ઓકે. પછી છેલ્લી ઋતુ છે તેમાં લઈ ઉનાળો આવશે. ગરમી વાળી ઋતુ છે ઉનાળો. તો આમાં જોઈન્ટ શું થશે? ચડ્ડી આવશે, કેપરી આવશે. પછી ખુલતા વસ્ત્રો પહેરવાના થાય ઉનાળામાં. પછી ચપ્પલ પહેરવાના. આ રીતે અહીં જોઈન્ટ થશે, અને આ રીતે ચેપ્ટર આપણું અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.